નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની પરીક્ષાઓ શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓને મૂંઝવણ છે કે સર અમારી શાળામાં કયો વાર્ષિક હિસાબ પૂછાશે, અમારી શાળામાં કયો વાર્ષિક હિસાબ પૂછાશે. તો હું અહીંયા એ વાર્ષિક હિસાબ લઈને આવ્યો છું. રાઈટ, 5 વાર્ષિક હિસાબ છે. 5 વાર્ષિક હિસાબ કરશો એટલે તમારા શાળામાંથી એક વાર્ષિક હિસાબ 100% છે અને છે જ. એવી રીતના એનાલિસિસ લઈને આવેલો છું. તો ઝડપથી તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દેજો અથવા તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી? ઓકે, તો વધારે ટાઈમ ન લેતા પ્રથમ વાર્ષિક હિસાબ એટલે કે આરકે. કયો વાર્ષિક હિસાબ? આરકે 31/3/2015 ના રોજ કાચું સરવૈયું બનાવે છે. અંદર હવાલાઓ આપેલા છે. આનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ચોપડીનો જ દાખલો છે. રાઈટ, 9 હવાલા છે. અમુક હવાલા આમાંથી ઘટી શકે છે. કઈ રીતના સર ઘટી શકે છે? તો કે જો અમુક હવાલા આમાંથી જો મારે ઘટાડવા હોય તો હું એક હવાલો અહીંયા ઘટાડી શકું છું. રાઈટ, તમારી શાળામાં કદાચ આવું પણ થઈ શકે. તમારી શાળામાં કદાચ આવું પણ થઈ શકે. એક હવાલો ઘટી ગયો, અહીંયા 8 નંબર, અહીંયા લખી દઈશ અને ઓકે. એટલે ધ્યાન રાખજો, 8 જ હવાલા છે ભાઈ, વધારે હવાલા જ નથી. 9 હવાલા છે જ નહીં. આવી રીતના આ એક દાખલો તમારી શાળામાં પૂછાઈ શકે છે. યાદ રાખજો, પ્રેક્ટિસ કરજો. આના માટે હું આખો એક અલગથી સેશન લઈને આવીશ. અત્યારે માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ આ વિડીયો જોઈએ છે એને ખાસ વિનંતી છે કે આવો ને આવો જ વાર્ષિક હિસાબ ધોરણ 12 માં આવવાનો છે, પણ એમાં ખાલી ભાગીદારો હશે અને અહીંયા તો કે એકલો જ વેપારી છે, એકલો જ શું કહેવાય માલિક છે. રાઈટ, એટલે કે આ જેટલા પણ દાખલા ગણો છો એ દિલથી ગણજો. કોઈ પણ જગ્યાએ જોવાનો પ્રયત્ન ન કરતા. જેટલો દાખલો તમને આવડે છે એટલો ગણવાનો પ્રયત્ન કરજો. જે પણ હવાલા આવડે છે એ બધા જ હવાલા ગણવાના પ્રયત્ન કરજો અને કાચા સરવૈયામાં જે વિગત આવડે છે એ વિગત લખવાનો પ્રયત્ન કરજો. દિલથી લખજો તો જ આવડશે અને તો જ 12માં ફાયદો થશે. નહીતર 12માં તમને કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. રાઈટ? ઓકે, ચાલો. ત્યાર પછી સાહેબ, ઓ સાહેબ, વિદ્યાકુળનું એક સપનું છે જે તમારાથી પૂરું થશે અને એ સપનું આપ સૌ જાણો જ છો, 1 મિલિયન સબસ્ક્રાઈબરનું છે જે તમારાથી જ પૂરું થશે. રાઈટ? તો એક ખાસ ધ્યાન રાખજો, લખેલું છે સાચી માહિતી શેર કરો. જો તમને વિદ્યાકુળથી કોઈ પણ પ્રકારનો ફાયદો થયો હોય, રેડી, એ તમારું સામાજિક જીવન હોય કે પછી કોઈ પણ જીવન હોય, ભણતરનું જીવન હોય, જો તમને ફાયદો થયો હોય તો એવી માહિતી જરૂરથી શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. તમારા જે પણ અનુભવ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓને જણાવો. સાચી વસ્તુ હોય, સારી વસ્તુ હોય એ બીજાને જણાવવામાં આપણને પણ ખુશી થાય છે. રેડી? આજે મને એકાઉન્ટ આવડે છે તો આ એકાઉન્ટ તમને શીખવાડવામાં મને પણ ખુશી થાય છે કે મને થોડું ઘણું જે પણ આવડે છે એ હું તમને કાંઈક શીખવી રહ્યો છું. એ તમે તમારી પરીક્ષામાં એપ્લાય કરો છો અને સારા ગુણ મેળવો છો અને તમે ખુશ થાવ છો. રેડી? તો આવી રીતના તમારા જે પણ અનુભવ હોય એ બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. યુથ સ્વયં પબ્લિકેશન સિવાય અન્ય પ્રકાશનો ઉપર ખોટા ખર્ચા કરતા નહીં, કારણ કે યુથ સ્વયં પબ્લિકેશન છે એ પબ્લિકેશન ટૂંક સમયમાં તમારા માટે પણ કાંઈક નવીન લાવી રહ્યું છે. રાઈટ? એટલે થોડી રાહ જુઓ, વેઇટ એન્ડ વોચ. થોડી રાહ જુઓ અને પછી જુઓ. ઓકે, તો અહીંયા 1 મિલિયન સુધી પહોંચાડવાના છે. તો જેટલા પણ આ વિડીયો જોઈએ છે એ લોકોને વિનંતી છે
કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. બીજો એક દાખલો છે. બીજો એક દાખલો અહીંયા તમે જોઈ શકો છો, પુષ્પા ટ્રેડર્સ વાળો દાખલો છે. કેવો દાખલો છે? પુષ્પા ટ્રેડર્સ વાળો દાખલો. રાઈટ. ઘણા બધા નવા વિદ્યાર્થી મિત્રો આવેલા છે. એ નવા વિદ્યાર્થી મિત્રોને આપણી પેટર્ન ખબર નથી, પરંતુ હું પેટર્ન અહીંયા તમને કહી દઉં છું. સૌપ્રથમ તમે સ્ક્રીનશોટ પાડી લેજો, આખો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરજો અને પછી થોડું ધ્યાન રાખજો. કઈ પેટર્ન છે સાહેબ? તો કે સરે એક જ વિગત અમને શીખવેલી છે. એક જ વિગત શીખવેલી છે સાહેબ, જે રકમ સવાલમાં ઉધાર બાજુ હોય તો જવાબમાં પણ ઉધાર બાજુ જ લખવું. જે રકમ સવાલમાં જમા બાજુ હોય તો એ જવાબમાં જમા બાજુ જ લખવું. સાહેબ આપણને એવું શીખવેલું છે. એ પછી વેપાર ખાતું હોય કે નફા નુકસાન ખાતું હોય, એ પછી વાર્ષિક હિસાબમાં મિલકત લેણા બાજુ હોય કે મૂડી દેવા બાજુ હોય. 12માં પણ સેમ પેટર્ન. રેડી? 11, 12 બેયનું ભેગું છે ને, એટલે મેં સૌ પ્રથમ આ લઈ લીધેલું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. રેડી સાહેબ? કઈ રીતનું અમને સમજાવો. તો હું એક દાખલો છે, એક દાખલો તમને આખો સમજાવું છું. ઓકે, આ દાખલો તમને આખો સમજાવી દઉં છું કે કઈ વિગત કઈ બાજુ આવે. ધ્યાનથી જુઓ. સૌ પ્રથમ મૂડી અને ઉપાડ. સાહેબ આ પાકા સરવૈયામાં આવે. તમારે આવું લખી અને ટાઈમ પાસ નથી કરવાનો. આ હું માત્ર સમજાવું છું. તમને એક સમજાઈ જશે ને, બાકીના બધા જ સમજાઈ જશે. પાકા સરવૈયામાં આવે સર મૂડીની રકમ વધુ હોય, મને એટલી ખબર છે. મૂડીની રકમ વધુ હોય, ઉપાડની રકમ ઓછી હોય, તો અહીંયા લખીશ મૂડી, અહીંયા લખીશ ઉપાડ. રાઈટ? મૂડી દેવા બાજુ મૂડીનું કોષ્ટક છે. રેડી? એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ખરીદી અને વેચાણ. સાહેબ મને એટલી ખબર છે કે વેપાર ખાતામાં આવે. રેડી સાહેબ? ખરીદીની હંમેશા ઉધાર બાકી, વેચાણની હંમેશા જમા બાકી. અચ્છા, વેચાણની જમા, ખરીદીની ઉધાર, એટલે કે ઉધાર બાજુ છે એ ખરીદી છે, જમા બાજુ છે એ વેચાણ છે. ત્યાર પછી માલ પરત આપણને એવું આપ્યું છે. સાહેબ એટલી ખબર છે, ખરીદી ઉધાર, ખરીદ પરત જમા, વેચાણ જમા, વેચાણ પરત ઉધાર. અહીંયા બે બાજુ આપ્યું છે. જો અહીંયા ખરીદી તો ક્રોસમાં આને કહેવાય ખરીદ પરત. આવે કયા ખાતામાં? તો કે વેપાર ખાતામાં. અહીંયા વેચાણ તો ક્રોસમાં વેચાણ પરત. થઈ ગયું ને? ખરીદી પરત, વેચાણ પરત. ચાલો એના પછી તો કે એના પછી પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. સાહેબ મને સરે શીખવાડેલું છે કે ફાળો છે ને, ફાળો એ એક પ્રકારનો ખર્ચ છે. ફાળો છે એ શું છે? એક પ્રકારનો ખર્ચ છે. અને ખર્ચ સાહેબ કઈ બાજુ આવે? તો કે ખર્ચ આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એનો મતલબ એમ થયો કે આ રકમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને બીજી કોઈ રકમ છે પ્રોવિડન્ટ ફંડ, એને કહેવાય દેવું. પ્રોવિડન્ટ ફંડને શું કહેશું આપણે? પ્રોવિડન્ટ ફંડને કહેશું દેવું. અને દેવું કઈ બાજુ હોય? તો કે સાહેબ મૂડી દેવા બાજુ. એની જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા બાકી. તો આ છે પ્રોવિડન્ટ ફંડ. થઈ ગયું ને? પ્રોવિડન્ટ ફંડની કઈ બાકી હોય સાહેબ? તો કે જમા બાકી હોય, એટલે મૂડી દેવા બાજુ. ત્યાર પછી તો કે પ્રોવિડન્ટ ફંડના રોકાણ. સાહેબ રોકાણ હોય ને એને હું મિલકત કહું. અને મિલકત લેણાની ઉધાર બાકી હોય, એનો મતલબ એમ થયો કે અહીંયા રોકાણો છે, તો આ રોકાણો ક્યાં આવે? તો કે મિલકત લેણા બાજુ. અને એનું વ્યાજ સર મને મળે. હું કોઈ પણ જગ્યાએ રોકાણ કરું ને તો એનું વ્યાજ મને મળે. મળે તો સાહેબ આવક થાય. તો કે આ નફા નુકસાન ખાતાની જમા બાજુ. જો જમાવાળી બધી જમા બાજુ છે હો ભાઈ. જમાવાળી બધી જમા બાજુ, ઉધારવાળી બધી ઉધાર બાજુ. જમાવાળી બધી જમા બાજુ, ઉધારવાળી બધી ઉધાર બાજુ. ત્યાર પછી લેણદાર અને દેવાદાર. સાહેબ મને એટલી ખબર છે પાકા સરવૈયામાં આવે. લેણદાર દેવાદાર પાકા સરવૈયામાં આવે. હવે તો કે સાહેબ હું આંખો બંધ કરું ને એટલે મને આ બાજુ દેવાદાર દેખાય. મિલકત લેણા બાજુ દેવાદાર, મૂડી દેવા બાજુ લેણદાર. તો એનો મતલબ એમ થયો કે ઉધાર બાજુ સાહેબ દેવાદાર, જમા બાજુ લેણદાર. પાકા સરવૈયાને કોઈ બાકી ન હોય. હો, પાકું સરવૈયું પત્રક કહેવાય, એને બાકી ન હોય. પણ આ તો આપણે માની લીધેલી બાકીઓ છે. ચલો વટાવ. સાહેબ વટાવમાં મને કાંઈ ખબર નથી પડતી.
પણ મને એટલી ખબર પડે છે કે વટાવ નફા નુકસાન ખાતામાં આવે. વટાવ નફા નુકસાન ખાતામાં આવે. સાહેબ મને એટલી ખબર છે, કાંઈ વાંધો નહીં. તમને જેટલી ખબર છે એટલી મને જ ખબર છે. નફા નુકસાન ખાતાની બે બાજુ વટાવ વટાવ લખી નાખો. આપેલ વટાવ મળેલ વટાવ કાંઈ ખબર ન પડે તો બે બાજુ લખી નાખવાનું વટાવ વટાવ. ઉધાર બાજુની રકમ ઉધાર બાજુ લખી નાખો, જમા બાજુની રકમ જમા બાજુ લખી નાખો. ખોટું પડે નહીં. રેડી? ઘાલખાદ અનામત સાહેબ બધું જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સાહેબ ઘાલખાદ અનામત તો ઉધાર બાજુ આવે, પણ ઉધાર બાજુ શું થાય છે તો કે સર બાદ થાય છે. રેડી? હુંડીઓ સાહેબ હુંડીઓ ક્યાં આવે ને મને આવડતું નથી, પણ મને એટલી ખબર છે કે હુંડીઓ ક્યાં છે તો કે સર પાકા સરવૈયામાં છે. હુંડીઓ ક્યાં આવે? પાકા સરવૈયામાં. હવે સાહેબ મને એટલી ખબર છે કે પાકા સરવૈયાની બાકી ન હોય, પણ હું એટલું માનું છું કે મિલકત લેણા એટલે ઉધાર, મૂડી દેવા એટલે જમા. પેલા જમા પછી ઉધાર. ઉધાર વાળી રકમ ઉધાર બાજુ, જમા વાળી રકમ જમા બાજુ. તો ઉધાર વાળી રકમ ઉધાર બાજુ એટલે કે મિલકત લેણા બાજુ, સોરી માફ કરજો, જમા વાળી લખાઈ ગઈ. ઉધાર બાજુની રકમ ઉધાર બાજુ એટલે કે મિલકત લેણા બાજુ, અને જમા વાળી રકમ જમા બાજુ એટલે આ મિલકત લેણા, આ મૂડી દેવા. ખાલી હુંડીઓ લખી નાખો. લેણી હુંડી દેવી હુંડી મને આવડતું નથી એવું સમજીને, અને જો આવડે છે 100% આવડે છે તો ઉધાર બાજુ જે રકમ છે ને એને લખો લેણી હુંડી, જમા બાજુ રકમ છે ને એને લખો દેવી હુંડી. જો 100% તમે કન્ફર્મ હોય તો જ, નહીતર ખાલી હુંડી લખી નાખો. માલનો સ્ટોક, આને જ કહેવાય શરૂઆતનો સ્ટોક, વેપાર ખાતાની ઉધાર બાજુ. ડેમરેજ સાહેબ વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીને લગતો ખર્ચો. કસ્ટમ ડ્યુટી અથવા તો આમાં ગાભા. ઓકે, આમાં ગાભા. આની બદલે કદાચ કોઈને ચોપડીમાં આવક માલ ગાડા ભાડું હશે. ખરીદીને લગતો ખર્ચો, વેપાર ખાતાની ઉધાર બાજુ. ઉધાર વધુ ઉધાર હો. વેપાર ખર્ચ તો કે સાહેબ નફા નુકસાનની ઉધાર બાજુ, જો ઉધાર બાજુ રકમ છે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક સાહેબ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મિલકત લેણાની ઉધાર. રેડી? કાયમી મિલકતો, મિલકતો સાહેબ મિલકત લેણા બાજુ આવે ઉધાર. જાહેરાત ખર્ચ, ખર્ચ સાહેબ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ઉધાર રકમ છે. અન્ય આવકો તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ, જમા બાજુ રકમ છે. ઉધાર વાળી રકમ ઉધાર, જમા વાળી રકમ જમા. રાઈટ? ઓકે, ચાલો ત્યાર પછી તો કે ત્યાર પછી શિક્ષક મિત્રો માટે અને વિદ્યાર્થી મિત્રો માટે બંને માટે કામની વિગત કઈ તો કે કોઈ પણ વિદ્યાર્થી મને અત્યારે જો જોઈ રહ્યો હોય એ બધાની ફોનમાં યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન અને યુથ સ્ટુડન્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ, તો જ ફાયદો થશે, નહીતર ફાયદો થશે નહીં. રાઈટ? કઈ રીતના તો કે સાહેબ યુથ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ને એમાં લર્નિંગ સેક્શન આવે છે, અને આ લર્નિંગ સેક્શનનો ઉપયોગ કરી તમને કોઈ પણ દાખલા ન આવડતા હોય, કોઈ પણ સવાલ ન આવડતા હોય, એના વિડીયો તમે જોઈ શકો છો. રાઈટ? તો થઈને તમારા કામની વાત. બીજું, યુથ સ્ટુડન્ટ નામની એપ્લિકેશન છે. તમને દાખલા વિડીયોમાં નથી જોવા સર, લખાણ સ્વરૂપે જોવા છે અને એ અમારે સમજવા છે. તો જેટલું પણ લખાણ છે ને, જે પણ એક માર્ક, 2 માર્ક, 3, 4, 5, 6, 8, 10, 12 કોઈ પણ નથી આવડતું ને, તમને લખાણ સ્વરૂપે મળી જશે. સાહેબ કઈ રીતના તો કે લર્નિંગ સેક્શન માંથી તૈયારી કરું છું, પરીક્ષાની તૈયારી. શેના માટે? ટોપર બનવા માટે. આઈએમપી પેપર સેટના ફૂલ સોલ્યુશનનું મારે જરૂર છે સાહેબ. શેના માટે? ટોપર બનવા માટે. હેતુલક્ષીની મારે પ્રેક્ટિસ કરવી છે સાહેબ. શેના માટે? ટોપર બનવા માટે. આખું વર્ષ સાહેબ અમારે ફ્રી જોતું છે, પૈસાનું નહીં. તો આ બધા જ માટે કઈ એપ્લિકેશન છે? યુથ સ્ટુડન્ટ. અને શિક્ષક મિત્રો માટે આ યુથ એજ્યુકેશન નામની છે. તમારા કોઈ શિક્ષક, તમારી શાળાના શિક્ષક હોય, મોસ્ટ ઓફ બધા શિક્ષકોને ખબર જ છે, પણ અમુકને ખબર ન હોય ને એને આ વિડીયો જરાક સેન્ડ કરી દેજો કે સર યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે. એક એપ્લિકેશનની અંદર એક યુથ પેપર જનરેશન કરી અને ઓપ્શન છે, એનો ઉપયોગ સાહેબ તમે આન્સર સાથે અને એરરલેસ પેપર બનાવવા માટે કરી શકો છો. સાહેબ એની અંદર જે પણ છે ને સવાલો, એ બધા જ આઈએમપી સવાલો આપેલા હોય છે, જેથી તમે અમારી પરીક્ષાઓ લઈ શકો છો.
રેડી? સમયનો બચત કરી શકો છો અને વર્કશીટ પણ બનાવી શકો છો. તો આગળ જોઈએ. તો એના પછીનો દાખલો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. રાઈટ, સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી. થઈ ગયો? તો કે હા. ચાલો, આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરજો. મેં અગાઉ શીખવાડ્યું એ રીતના ઉધારવાળી વિગત બધી જ ઉધાર બાજુ, જમાવાળી વિગત બધી જ જમા બાજુ. રાઈટ? એક આખું સોલ્યુશન લઈને આવીશ, પણ ભવિષ્યમાં. ત્યાં સુધી તમારે માત્ર તમારી પ્રેક્ટિસ જ કરવાની છે. ઓકે, ચાલો એના પછી તો કે યસ, જે લોકોએ હજુ પણ એડમિશન નથી લીધા, શું બનવા માટે? ટોપર બનવા માટે માત્ર તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, વિદ્યાકુલ. એની અંદર સાહેબ ફીચર્સ શું મળશે? તો કે ઓફલાઈન જેવો ઓનલાઈન ક્લાસ, રેકોર્ડિંગ ક્લાસ, લેક્ચર નોટ્સ, MCQ ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મોટિવેશન સેમિનાર. તમે જાણો જ છો કોણ મોટિવેશન બહુ આપે છે. પેપર સોલ્યુશન, રિવિઝન બેચ, DPP, ડાઉટ ક્લાસ અને PYQ ક્લાસ. રેડી? PYQ ઘણા પ્રશ્ન થશે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, જૂના જે પૂછાઈ ગયેલા હોય ને એ પણ તમને મળશે. તમારે શું કરવાનું છે? તો કે માત્ર ને માત્ર વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ખાલી એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ને એટલે તમને બધી જ માહિતી મળી જશે. અને હા, ધોરણ 11 માટે 2 એપ્રિલ થી લઈ 12 એપ્રિલ સુધી ભવિષ્યવાણી આવે છે. જેવી રીતના ધોરણ 12 ની સક્સેસ પાર્ટી આપણે જે કરી ભવિષ્યવાણીની, એવી જ રીતના ધોરણ 11 ની પણ ભવિષ્યવાણી આવશે. રેડી? ઓકે, ચાલો. તો આ દાખલો છે, આ દાખલાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. સાહેબ એક વિગત યાદ રાખજો, ઉધારવાળી રકમ ઉધાર બાજુ, જમાવાળી રકમ જમા બાજુ. જેટલા પણ હવાલા છે એ બધા જ શાંતિથી ગણવાનો પ્રયત્ન કરવાનો રહેશે. રાઈટ? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચાલો. યસ સાહેબ, વિદ્યાકુલનું સપનું છે. વિદ્યાકુલનું સપનું શું છે? તો કે 150 ઇન્સ્ટાગ્રામમાં શું કહેવાય ફોલોવર કરવાનું, જે આપની મદદ વિના થશે નહીં. રેડી? તો આને પૂરું કરવામાં થોડું ધ્યાન રાખીશું. 2024-25 9 થી 12 માટે એક સરસ મજાનું મટીરિયલ આવવાનું છે. એક બહુ સારું મટીરિયલ આવવાનું છે. એ સારું મટીરિયલનો આપણે સૌ ઉપયોગ કરીશું. રાઈટ? ઓકે, ચાલો. આ દાખલો છે, આ દાખલાનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચાલો. તો આ જેટલા પણ દાખલા આપ સૌને આપવામાં આવેલા છે એ દાખલા દિલથી ગણજો. જો કે તમે દિલથી ગણો જ છો, પણ ઘણા શું છે ઉપર છેલ્લું ગણ નાખે છે. દાખલો પછી પહેલા જોઈ લે, ન આવડતું હોય તો કંઈક પ્રકાશનમાં જોઈ લે, અથવા શાળામાં શિક્ષકે ગણાવ્યું એ જોઈ લે. નહીં, એવી રીતના નહીં. તમારે જોવું હોય તો સ્ટાર્ટિંગમાં પહેલા આખો દાખલો જોઈ લ્યો અને પછી આખો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ આપણે પૂરો જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.